મારા ટીચરે મને એવું કીધેલું કે બાળક 2 કારણથી રડે, ભૂખ અને દુઃખ. બરાબર. ભૂખ એટલે કે ભાઈ એ ભૂખ્યું છે અને આપણે હંમેશા રડે એટલે ભૂખ જ લઈ લઈએ લઈએ પણ એના દુઃખ નથી જોતા. હવે દુઃખ એટલે નાના બાળકને નાના નાના દુઃખ હોય છે, બહુ મોટા દુઃખ નહીં હોતા પણ નાના. જેમ કે તમે એને લંગોટ પહેરાવેલી છે જે પલળી ગઈ છે તો એને નથી ગમતું. તમે રૂમમાં એસી શરૂ કર્યું છે એને ઠંડી લાગી રહી છે, તમે રૂમમાં એસી શરૂ નથી કર્યું એને ગરમી લાગી રહી છે, એને ઊંઘવાનો સમય થયો છે અને તમે ખવડાવી રહ્યા છો. એટલે આવા કોઈ પણ કારણ. અને આ બાળકોને ઘણી બધી વાર નોર્મલ તકલીફ પણ, જેમ કે અમારા ટીચરે જે દુઃખનું કીધું એમાં એવું કીધું ઇવનિંગ કોલિક એટલે સાંજ પડતા પેટમાં દુખે. હવે કોઈક બાળક બહુ સ્પીડમાં દૂધ લેતું હોય તો દૂધ લે એની સાથે સાથે થોડી પેટમાં હવા જતી રહેતી હોય, ગેસ થઈ જતો હોય તો દુખે, તો એ કહી નથી શકતું પણ એ ખાલી રડીને કહેતું હોય છે. પણ મેજોરિટી કિસ્સામાં મેં કીધું કે જ્યારે અગેન આપણે એ જ વાત પર પાછા આવીશું કે માતાનો સમય કેમ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, કે 6 મહિના તો એને બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું છે, ગવર્મેન્ટ પણ રજા જ આપે છે. એ 6 મહિનામાં 6 જ દિવસમાં અમે તો એવું જોયું છે કે 6 દિવસમાં માને ખબર પડતી થઈ જાય છે કે મારું બાળક ભૂખથી રડે છે કે દુઃખથી રડે છે. તો એના માટે એ 24 કલાક એની સાથે હોવી જરૂરી છે, ખાલી ફિઝિકલી નહીં, મેન્ટલી પણ. યસ.